શું તમને ખબર છે, પ્રકૃતિ પણ પોતાનું રીસેટ બટન દબાવે છે. પાનખરની ઉદાસી પછી જ્યારે પહેલું કૂણું પાન ફૂટે ને, એ જ વસંત. લોકો કહે છે આ માત્ર એક તહેવાર છે, પણ ના, આ તો કુદરતનો ઉત્સવ છે. આજે વસંત પંચમી છે. આપણે બધા પીળા કપડાં પહેરી, ફોટા પાડી અને સ્ટેટસ પણ મૂકીશું. પણ ખરેખર વસંત પંચમી એટલે શું? મારા મત પ્રમાણે આ દિવસ છે નવી શરૂઆતનો. પ્રકૃતિ જૂના પાન ખંખેરીને નવા ફૂલ ખીલે આવે છે. તો આપણે કેમ નહીં? આજે મા સરસ્વતીનો દિવસ છે. નાનપણમાં આપણે પેન, બુક એમની પાસે મૂકતા, યાદ છે ને? પણ આજે આપણે આપણી સ્કિલ અને આપણા વિચારો એમને અર્પણ કરીએ, કારણ કે જ્ઞાન એ જ સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. ભલે ગમે તેટલા એઆઈ આવી છે, પણ જે બુદ્ધિ મા શારદાએ આપી છે ને, એનો કોઈ જવાબ નથી. આ દિવસ આપણે મા સરસ્વતીને પૂછીએ છીએ. કેમ? કારણ કે ગૂગલ પાસે માહિતી તો છે, પણ જ્ઞાન અને વિવેક તો મા શારદાની કૃપાથી જ મળે છે. કલમ પકડતા શીખ્યા ત્યારથી લઈને જીવનના પાઠ ભણવા સુધી એ માં જ આપણી સાથે છે. તો આ વસંત પંચમીએ ખાલી પીળા કપડાં જ નહીં, પણ વિચારો પણ પોઝિટિવ રાખજો. થોડું નવું શીખીએ અને લાઈફને થોડી વધુ કલરફુલ બનાવીએ. ચલો, તમને બધાને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છા.